કેશોદના આજાબ ગામે રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણી દ્વારા બે શ્વાનનું કરવામાં આવ્યું હતું મરણ. સોસાયટી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કેશોદના આજાબ ગામે ગીર બોર્ડરને અડીને આવેલ હોય વારંવાર વન્ય પ્રાણીઓ આજુબાજુના ગામડાઓ સુધી રહેણાંક વિસ્તારમાં આવીને માલઢોર કે શ્વાન જેવા પશુઓનું મારણ કરતા હોય ત્યારે હાલ આજાબના હોસ્પિટલ વિસ્તારમાં આવેલા મોજીનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો અને ખેડૂતો રહેતા હોય. ગામનો છેવાડાનો વિસ્તાર હોવાથી આવા બનાવોથી લોકો ઘર બહાર નથી નીકળતા. હાલ ઉનાળામાં ગરમીના કારણે લોકો ખુલ્લા ફળિયામાં સૂતા હોય. કોઈ માનવ હુમલો બને તે પહેલા વન વિભાગ દ્વારા પાંજરું મૂકી વન્ય પ્રાણીને પકડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહેલા હોય, પરંતુ વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ વન્ય પ્રાણીને લલચાવવા માટે કોઈ ભક્ષ મૂકવામાં આવવો જોઈએ તે મૂકવામાં નથી આવેલ. પિંજરું શોભાના ગાંઠિયા સમાન મૂકીને સંતોષ માનીને કાગળ પર કાર્યવાહી કરી રહેલ હોય. જો કોઈ ભક્ષ મૂકે તો તેની સામેથી વન્ય પ્રાણી લલચાઈને પિંજરે આવે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે હોલિકા પર્વે સૌ હિન્દુ ધર્મને રામ રામ. અજાબથી સંજય દેપાણી. અત્યારે મારા પ્લોટ એટલે કે મુળજીનગર અમારે છે, ત્યાં ગઈ સાલ પણ દીપડાએ બે વાછરડાનું હોસ્પિટલની દિવાલ મારણ કરેલ છે, અને હમણાં પણ પ્રમ દિવસ એટલે કે બે કૂતરા ગલુડિયાઓને પણ મારેલા છે. અને જે જંગલ ખાતાવાળા પિંજરું આજે મૂકી ગયા છે, પણ એમાં જે કાંઈ મારેલું જે કાંઈ છે કે મૂકવાનું હોય તે મૂકેલું નથી. તો વિનંતીથી કહું કે કંઈક મૂકે તો દીપડો એની સુગંધથી આવે અને પકડાઈ જાય. અમારા અહીંયા મજૂરના છોકરાઓ પણ કાયમને માટે વાડીઓમાં વસવાટ કરતા હોય છે. અમારે બાજુમાં રેસિડેન્ટ એરિયો છે, અને અવારનવાર આવા જંગલી જો દીપડા ને એવો આવતા હોય તો જંગલ ખાતાવાળાને મારે નમ્ર વિનંતી છે કે પિંજરામાં કાંઈ મારણ મૂકે અને દીપડો જલ્દ સે જલ્દ પકડાય એવી મારી પ્રાર્થના છે.